ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુંદાનું ગ્રેવીવાળું શાક. તો એના સારું આપણે આ ગુંદા લીધા છે, એકદમ ઝીણા ઝીણા ગુંદા હતા, એને આપણે ઠળિયા કાઢીને આ રીતે તૈયાર કર્યા છે. તો આમાં ઠળિયામાં એટલી બધી ચીકાશ નથી હોતી, એટલે આ ગુંદા આપણે લીધા છે એટલા. અને 3 ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધી છે, અને મરચાં લીધા 2 થી 3 લીલા, થોડુંક લસણ વઘાર માટે, અને દહીં લીધું છે આપણે અડધો કપ જેટલું, થોડીક હિંગ લેવું વઘારમાં, અને 1 ચમચી જેટલો ચણાનો લોટ બેસન એ લીધું છે આપણે, થોડાક લીલા ધાણા, અને નોર્મલ રેગ્યુલર મસાલા જો હે હળદર, મીઠું, રાઈ, જીરું, ચટણી બધું એમ, અને તેલ જો હે, અને થોડુંક પાણી જો હે. તો તેલ આપણે પહેલાં ગરમ મૂકી દેવું. તો આ એક કઢાઈ લીધીશ, આમાં આપણે નાખીશું તેલ. તો 2 થી 3 પાવડા જેટલું આપણે તેલ નાખીશું. તેલ ગરમ થવા દે, અને ગુંદાને આપણે બાફવાના છે વરાળે. તો અહીંયા આપણે પાણી ગરમ મૂક્યું. તો આ રીતે તપેલામાં પાણી ગરમ મૂક્યું છે, પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે આ ગુંદા નાખી દેવું બધા આ રીતે. તો ગુંદાને બાફી લેવું આપણે. તો ગુંદા બફાય ત્યાં ગ્રેવીનું આપણે તૈયારી કરી લઈએ. તો ગેસ ફૂલ રાખીને અને બાફી લેવું. તમે કોઈ પણમાં બાફી શકો, ઢોકળિયામાં, મસ્ત ગમે એમાં એમ. તો આ તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો એમાં નાખશું થોડીક રાઈ. થોડીક રાઈને ફૂટવા દેવું. તો હવે આપણે એમાં નાખીશું થોડુંક જીરું ને લીલા મરચાં ને લસણ. આ રીતે લસણ થોડુંક લાલ થવા દેવાનું આ રીતના. આમાં હિંગ નાખી દેવું થોડીક, અને ડુંગળી. તો ડુંગળીને આપણે થોડીક વાર ચડવા દેવું, આમાં વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ડુંગળીને આપણે આ રીતની પકાવી લેવાની, એકદમ સરસ પાકી છે એવી એમ. તો આમાં આપણે હવે નાખી દઈશું ચણાનો લોટ, એટલે આ તેલમાં શેકાઈ જાય. થોડોક ચણાનો લોટ આ રીતે નાખીએ ને તો એની ગ્રેવી એકદમ ઘાટી થાય. આ રીતે ફેરવી લેવાનો થોડીક વાર તેલમાં, મસ્ત સરસ. આમાં આપણે હવે મસાલા નાખી દેવું. તો ગેસ થોડોક ધીમો કરી દેવું, અને હળદર થોડીક, અને ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે. ગુંદાની ગ્રેવી આવે એટલે થોડુંક આસીનધારું મીઠું છે, થોડુંક વધારે જોઈએ. લાલ મરચું. તો લાલ મરચું તમે ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. હવે આમાં નાખી દઉં દહીં. દહીં નાખીને એકદમ હલાવી નાખવાનું આ રીતનું. થોડાક લીલા ધાણા નાખી દે. હવે આપણે જોઈ લેવું ગુંદાને. તેટલી વારમાં ગુંદા એકદમ સરસ બફાઈ જાય. તો આ રીતના એકદમ સરસ સોફ્ટ થઈ ગયા, ગુંદા બફાઈ ગયા સારી રીતે વરાળે. તો ગેસ બંધ કરી દેવું. મસ્ત એકદમ બફાઈ જાય. હવે આ ગ્રેવી છે એમાં આપણે નાખી દેવું ગુંદા.
કરી લઉં આમાં. થોડીક વાર ગ્રેવીમાં પાકવા દે હું ગુંદાને. આ રીતે થોડીક વાર રહેવા દે હું આમને. થોડીક વાર આને આપણે થોડીક વાર મસાલો પકાવી લીધું આ રીતે. હવે એમાં થોડુંક પાણી નાખીશું આપણે. તમે છાશ નાખી શકો, દહીં ખાટું હોય એટલે થોડુંક પાણી નાખી તો હાલે. દહીં આપણે એકદમ સરસ ખાટું દહીં લીધું હતું. હવે થોડીક વાર આને પાકવા દે હા 2 મિનિટ માટે. થોડાક ધાણા હજી નાખી દે. તો આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું. તો આ રીતનો રસો રાખવાનો, થોડોક ઘાટો, તો આ રીતનો એમ. તો થોડાક ધાણા બીજા નાખી દઈએ. ગેસ બંધ કરી દે હું અને ઉતારી લેવાનું નીચે. અને સર્વ કરી લેવું. આમાં આપણે કાઢી લેવું. મસ્ત લાગે છે ખાવામાં, એકદમ ગુંદાનું બાફેલા. દહીં આપણે થોડુંક ખાટું લેવાનું, એટલે થોડુંક ખટાશવાળું હશે ને એટલે ખાવામાં એકદમ સરસ લાગશે. તો તૈયાર છે આપણું ગુંદાનું ગ્રેવીવાળું શાક. તો આને તમે રોટલા આયરે ખાઈ શકો, રોટલી આયરે, ભાત આયરે, જેમાં ભાવે એમાં ખાઈ શકો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગુંદાનું ગ્રેવીવાળું શાક. ખાવું છે?